મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું. મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું. ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે. એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું. મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું. ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ. જો આપણે છેલ્લે KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ એની બનાવટ જોઈ ગયા, એના ગુણધર્મો આપણે જોઈ રહ્યા છે. કેટલાક વિવિધ ગુણધર્મો જોઈ ગયા. હવે KMnO4 જે છે એ ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે. આમ તો K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટ એ પણ ઓક્સિડેશન કરતા છે, પણ બેમાં થોડોક તફાવત એ છે કે પોટેશિયમ ડાયક્રોમેટ જે છે એ એસિડિક માધ્યમમાં જ ઓક્સિડેશન કરતા તરીકે વર્તી શકે છે. પણ KMnO4 છે એ પોટેશિયમ પરમેંગેનેટ એ એસિડિક માધ્યમમાં પણ ઓક્સિડેશન કરતા, ઇવન તટસ્થ કે બેઝિક માધ્યમમાં પણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. જેથી હવે આપણે આવી પોટેશિયમ પરમેંગેનેટની એટલે કે પરમેંગેનેટ આયન જે છે એની ઓક્સિડેશન કરતા તરીકેની વિવિધ પ્રક્રિયાઓ ઉપર જઈએ છીએ. તો ઓક્સિડેશન કરતા કોણ? તો KMnO4 અથવા તો મેંગેનેટ પરમેંગેનેટ આયન. પરમેંગેનેટ આયન ની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રક્રિયાઓ ઉપર જઈએ. ચલો એમાં પહેલા આપણે એસિડિક માધ્યમમાં એવી પ્રક્રિયાઓ જોઈએ છે. એ લખીશું એને એક ચલો એ એસિડિક માધ્યમમાં અહીંયા માધ્યમ અગત્યનું છે. એસિડિક માધ્યમમાં તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તતો હોય તે વિવિધ પ્રક્રિયાઓ પર આવીએ છીએ. એમાં પહેલી પ્રક્રિયા લઈએ છે એક, તો તે પોટેશિયમ આયોડાઇડ. હવે પોટેશિયમ આયોડાઇડ એટલે Ki, એમાં રહેલા I- એટલે કે આયોડાઇડ આયનનું તે I2 માં ઓક્સિડેશન કરે છે. શું બોલું છું ધ્યાન રાખજો. પોટેશિયમ આયોડાઇડ જે છે પોટેશિયમ આયોડાઇડ. चलो पोटेशियम आयोडाइड નું સૂત્ર થશે Ki, પણ એમાં રહેલો I- Ki માના I- ને કહેવાય આયોડાઇડ આયન. આયોડાઇડ નું I2 માં આયોડીનમાં ઓક્સિડેશન. ચલો જે પરમેંગેનેટ આયન છે એના દ્વારા પોટેશિયમ આયોડાઇડ Ki માના I- એટલે કે આયોડાઇડ આયનનું I2 માં ઓક્સિડેશન. ચલો હવે એનું સમીકરણ લઈએ તો MnO4 આપણે બેલેન્સ કરવું પડશે. અહીંયા ધ્યાન રાખીશું MnO4 વત્તા I- હું છૂટથી લખું છું, જો અહીંયા જગ્યા છોડું છું, પછી બેલેન્સ કરીશું. માધ્યમ એસિડિક હોવાથી આપણે H+ અને H2 મૂકવા પડશે, એને માટે ગેપ છોડું છું. ચલો MnO4 નું હંમેશા આવી પ્રક્રિયાઓમાં Mn2+ માં રૂપાંતર થશે. ચલો Mn2+ બને છે, I- નું I2 માં ઓક્સિડેશન થાય છે. ચલો હવે આને બેલેન્સ કરવું પડશે. પહેલા તો બેલેન્સ કરવાની મેથડ સમજી લેજો. આ Mn નો ઓક્સિડેશન 8 ગણીએ છે. ઓક્સિજન -2 એવા 4
એટલે 4 ગુના 8 માઈનસ 8 માઈનસ માંથી 1 જવાનું એટલે બાકી રહેશે પેલી તરફ લઈ ગયા એટલે +7. ચલો આમાં mn માં +7 આ mn +2 ઓક્સિડેશન +7 માંથી +2 એટલે 5 એકમનો ઘટાડો થયો. +7 માંથી +2 5 એકમનો ઘટાડો થયો. ચલો અહીંયા આયોડિન અત્યારે જો શું બોલાય કે એક જ આયોડિન છે ત્યારે ઉપર -1 ચાર્જ છે તો આ -1 કહેવાય ઓક્સિડેશન. આ આયોડિન જે છે એ શુદ્ધ તત્વ છે એટલે એનો ઓક્સિડેશન આંક 0 કહેવાય. પણ આ બાજુ આયોડિન 2 છે માટે પહેલા અહીંયા આયોડિન 2 એવું ધ્યાનમાં રાખવું પડે. ચલો આયોડિન જો 2 કરીએ તો ટોટલ ઓક્સિડેશન આંક થાય -2. ફરીથી બોલું છું ધ્યાન રાખજો એક આયોડિન તો -1 અહીંયા I2 જે છે શુદ્ધ તત્વ એટલે 0 તો એ મુજબ -1 માંથી 0 એટલે 1 એકમનો વધારો થયો કહેવાય. પણ અહીંયા આયોડિનની સંખ્યા 2 હોવાથી આના ગુણ્યા 2 ગણાય. ચલો ગુણ્યા 2 ગણીએ તો ટોટલ -2 ઓક્સિડેશન આંક પછી ગણાય. આનો -2 આનો 0 અર્થ એવો થયો -2 માંથી 0 એટલે 2 એકમનો વધારો થયો કહેવાય. ચલો 2 એકમનો વધારો છે 5 એકમનો ઘટાડો છે ક્રોસ ગુણાકાર કરાવીશું માટે 5 વાળા ફેરફાર વાળાને 2 વડે ગુણીશું. આ બંનેને 2 વડે ગુણી દેવાના આ બંનેને 5 વડે ગુણવાના. અહીંયા 2 હતા ધ્યાન રાખવાનું યાદ રાખીશું એના ગુણ્યા 5 કરીશું એટલે 5 ગુના 10 થઈ જશે. ચલો પણ અહીંયા પછી 5 વડે ગુણીશું. આયોડિન 10 આયોડિનની સંખ્યા 10 બરોબર. ચલો હવે વીજભારની ગણતરી કરવાની હંમેશા. માધ્યમ એસિડિક છે માટે H+ આયન જે તરફ જેટલો વીજભાર ખૂટતો હોય તે તરફ આપણે મૂકી શકીશું. તો અહીંયા આ 10 માઈનસ અને આ 2 માઈનસ એટલે 12 માઈનસ વીજભાર છે. ચલો આ બાજુ 12 માઈનસ છે આ બાજુ 2 ગુણા 4 પ્લસ છે જુઓ 4 પ્લસ આ +2 અને ગુણ્યા 2 2 ગુણા 4 પ્લસ આનો તો 0 આ બાજુ 4 પ્લસ છે આ બાજુ જે છે -12 છે જુઓ -12 છે. હવે આપણે H+ મૂકવાના છે પહેલી તો વાત H ઉપર પ્લસ ચાર્જ હોય એટલે આપણે આ બાજુ ન મૂકી શકીએ કારણ કે આ બાજુ મૂકીએ તો આ બાજુ પ્લસ ચાર્જ છે પ્લસ વધતા જાય એટલે આપણે આ બાજુ H+ મૂકવા પડશે. એટલે આ વીજભાર ફિક્સ રહ્યો 2 ગુણા 4 પ્લસ તો આ બાજુ ટોટલ 4 પ્લસ કરવો છે આપણે તો આ 10 માઈનસ અને 2 માઈનસ એટલે 12 માઈનસ હોવાથી અહીંયા કેટલા લેવા પડશે આપણે તો 16H+. ચલો હવે ગણી જુઓ આ 10 માઈનસ અને 2 માઈનસ 12 માઈનસ અને આ 16 પ્લસ ગણાય એટલે બાકી શું રહ્યું +4 આ 2 ગુણા 4 +4 પેલો તો 0 છે બંને તરફનો ચાર્જ બેલેન્સ કરી દીધો. હવે આપણે ઓક્સિજન હાઇડ્રોજન ઉપર આવવાનું. ચલો અહીંયા ઓક્સિજન 4 ગુણા 8 આ બાજુ બીજા કોઈ ઓક્સિજન નથી તો 8 ઓક્સિજન ખૂટે છે. જેટલા ઓક્સિજન ખૂટતા હોય તેટલી જ સંખ્યામાં મૂકીશું H2O તો 8H2O મુકાશે 8H2O. તો હવે જુઓ આ ઓક્સિજન 8 ઓક્સિજન આ બાજુ 4 ગુણા 8 હાઇડ્રોજન જે છે 8 ગુણા 16 આ હાઇડ્રોજન 16 તો આ બેલેન્સ થઈ ગયું જુઓ. તો આ રીતે જે પરમેંગનેટ આયન છે તે પોટેશિયમ આયોડાઇડ માં રહેલા આયોડાઇડ આયન I- નું I2 માં ઓક્સિડેશન કરે છે. ચલો આ એક પ્રક્રિયા લીધી આયોડિન મુક્ત થવાથી જાંબલી રંગનું દ્રાવણ બનશે. ચલો બીજી પ્રક્રિયા ઉપર આવો. બીજી પ્રક્રિયામાં ફેરસ Fe2+ જે લીલા રંગનું દ્રાવણ લીલું નું ફેરિક Fe3+ માં Fe3+ જે પીળો છે પીળો રંગ ધરાવે Fe3+ માં ઓક્સિડેશન થાય ઓક્સિડેશન. ચલો ફેરસ નું ફેરિક માં ઓક્સિડેશન કરાવશે. હવે એને માટે લઈએ
તો MnO4 માઈનસ વત્તા ચલો ફેરસ એટલે Fe2 પ્લસ ચલો જગ્યા છોડીશું ચલો એમાંથી બને Mn2 પ્લસ આ તો ફિક્સ જ વત્તા ચલો બીજું બનશે એમાંથી ફેરિક એટલે Fe3 પ્લસ ચલો આ તો આપણે +7 +2 એટલે ફિક્સ જ છે તો બરાબર 5 એકમ પણ આ +2 છે ફેરસ +2 એનું +3 માં એટલે 1 એકમનો વધારો છે એકમાં 1 એકમ છે એકમાં 5 એકમ છે તો એકવાર આને આપણે 5 વડે ગુણવું પડે એટલે આ બંનેને આપણે 5 વડે ગુણી દઈએ આ બંનેને 5 વડે આને ગુણવાની જરૂર નહીં પડે ચલો હવે આપણે વીજભાર ઉપર જ જવાનું ચલો 5 ગુણા 10 પ્લસ 10 પ્લસ માંથી 1 ગયો એટલે અહીંયા 9 પ્લસ અહીંયા 5 તારીખ 15 15 ને 2 17 આ બાજુ 17 પ્લસ છે 17 પ્લસ તો આ બાજુ આપણે 17 પ્લસ બનાવવા માટે કેટલા h પ્લસ મૂકવા પડે એ વિચારવાનું 17 બનાવવા છે તો 8h પ્લસ 8h પ્લસ તો હવે જુઓ આ 5 ગુણા 10 10 ને આ 8 18 પ્લસ અને -1 એટલે બાકી રહ્યું પ્લસ 17 આ 5 તારીખ 15 15 ને 2 17 બરોબર ચલો ચાર્જ બેલેન્સ કરી લીધો મેં પહેલા હવે આપણે ઓક્સિજન ઉપર જવાનું ઓક્સિજન ગણો તો આ બાજુ 4 છે ચલો આ બાજુ ઓક્સિજન બિલકુલ નથી 4 ઓક્સિજન હોવાથી શું લેવું પડશે તો 4H2 ચલો હવે આ બાજુ ઓક્સિજન 4 થઈ ગયા 4 ઓક્સિજન આ 4 ઓક્સિજન બેલેન્સ હાઇડ્રોજન ગણીએ તો 4 ગુણા 8 તો આ 8 હાઇડ્રોજન તો આ રીતે આ બેલેન્સ છે તો અહીંયા લીલા રંગના ફેરસ ક્ષારનું પીળા રંગના ફેરિક ક્ષારમાં ઓક્સિડેશન થાય છે ચલો આ રીતે પરમેંગેનેટ આયન અહીંયા પણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે ચલો ત્રીજી પ્રક્રિયા લઈએ છે એમાં 333 કેલ્વિન તાપમાન જે પોટેશિયમ ઓક્ઝેલેટ અથવા ઓક્ઝેલેટ આયન હોય ઓક્ઝેલેટ જેનું સૂત્ર છે C2O4 ઓક્ઝેલિક એસિડ પણ હોઈ શકે છે ઓક્ઝેલિક એસિડ એનું સૂત્ર થાય H2C2O4 નું CO2 માં ઓક્સિડેશન ચાલો ઓક્ઝેલેટ C2O4 ક્યારે 333 કેલ્વિન તાપમાને ઓક્ઝેલેટ C2O4 જે ઓક્ઝેલિક એસિડ પણ લઈ શકાય H2C2O4 નું CO2 માં ઓક્સિડેશન કરાવશે ચાલો હવે એનું સમીકરણ લઈએ તો MnO4 વત્તા C2O4 ચલો માધ્ય મૂકવા માટે જગ્યા છોડી Mn2 પ્લસ જ બને આમાં પણ આ બને CO2 બને ચલો હવે બેલેન્સ કરવા માટે આ તો +7 +2 એટલે 5 એકમ પણ આમાં કાર્બન ગણીએ 4 ગુણા 8 8 માંથી 2 ગયા ચલો 8 માંથી 2 ગયા એટલે 6 એટલે 2 કાર્બનનો +6 આપણે ભેગો રહેવા દઈએ ચાલશે એક કાર્બનનો ગણીએ તો +3 થાય 2 કાર્બનનો કેટલો થયો +6 ચલો આમાં કાર્બન ગણો તો આ 2 ગુણા 4 એટલે +4 પણ અહીંયા 2 કાર્બન હોવાથી પહેલા આને 2 વડે ગુણેલા છે એવું વિચારવાનું અને 2 વડે ગુણીએ તો એ મુજબ આ +8 થઈ ગયા 4 ગુણા 8 કાર્બન +8 આ કાર્બન +6 બે કાર્બન ભેગા ગણું છું આ બે કાર્બન અહીંયા 2 વડે ગુણ્યા પછી +4 કહેવાય +4 ને વડે +8 થઈ જશે 4 ગુણા 8 એટલે +6 +8 એટલે એમાં 2 એકમનો જે છે એ વધારો થયો જ્યારે અહીંયા 5 એકમનો ઘટાડો
એટલે અહીંયા આપણે શું કરવું પડશે મિત્રો? ક્રોસ ગુણાકાર. ચલો ક્રોસ ગુણાકાર એટલે 5 વાળાને 2 વડે ગુણવું પડે. ચલો આ બંનેને 2 વડે ગુણી દીધા અને આને આપણે 5 વડે ગુણવું પડે. આ 5 આમાં ધ્યાન રાખવાનું 2 વડે બે શરૂઆતથી ગુણાકાર કર્યા પછી ગણતરી કરી છે એના ગુણ્યા 5 કરીશું એટલે 5 ગુણા કેટલા થઈ જવાના? તો 10. તો એ 10 CO2 થાય. હવે એ ખાસ ધ્યાન રાખવાનું. ચલો હવે વીજભાર ઉપર જઈએ. 5 ગુણા 10, 10 ને 2 12, 12 માઈનસ આ બાજુ આ 2 ગુણા 4 પ્લસ આપણે h પ્લસ મૂકવાના છે. આ બાજુ મૂકીશું. કેટલી સંખ્યાના મૂકીએ તો પછી +4 બાકી રહે. ચલો તો જુઓ આ 5 ગુણા 10, 10 ને 2 12, 12 વત્તા 4 બીજા જોઈએ એટલે 16. તો અહીંયા 16h પ્લસ મૂકવા પડશે. ચલો 16h પ્લસ મૂકીએ એટલે હવે શું થઈ ગયું? જો વીજભાર ગણીશું તો 4 પ્લસ આ બાજુ 4 પ્લસ છે. ચલો હવે ઓક્સિજન. ઓક્સિજન આ 20, 20 ને 8 28. ચલો આ બાજુ 20 એટલે બાકી રહ્યા 8 એટલે 8H2O. ખૂટતા હોય એટલે H2O મૂકવાના. 8H2O. જો હવે હાઇડ્રોજન થઈ ગયા બેલેન્સ. 8 દુના 16 આ 16. બરોબર? તો આ રીતે ઓક્ઝેલિક એસિડ H2CO ફોર્મમાં રહેલો ઓક્ઝેલિક આયન એનું CO2 ઓક્સિડેશન થાય છે. મિત્રો આ બંને 12મા ધોરણમાં પ્રેક્ટિકલમાં પણ આવે છે. પ્રેક્ટિકલની અંદર જે છે એમાં શરૂઆતના 2 પ્રેક્ટિકલમાં જે પોટેશિયમ પરમેંગેનેટ છે તેની ફેરસ સલ્ફેટ સાથેનો એક પ્રેક્ટિકલ છે. FeSO4.7H2 ફેરસ સલ્ફેટ સાથે અનુમાપન છે, રેડોક્સ અનુમાપન જે કહેવાય તે. અને બીજો એક છે KMnO4 જે છે પોટેશિયમ પરમેંગેનેટ તેની ફેરસ એમોનિયમ સલ્ફેટ એનું સૂત્ર થાય FeSO4 NH bond twice SO4.6H2O. પણ એ બંનેમાં ફેરસ આયન જ હોય છે એટલે પ્રેક્ટિકલ 1 અને 2 બંનેમાં આ એક કોમન ઇક્વેશન છે. એ જ રીતે પ્રેક્ટિકલ 3 અને 4 બંને આની ઉપર આધારિત છે જેમાં KMnO4 જે છે એની એક ત્રીજા પ્રેક્ટિકલમાં ઓક્ઝેલિક એસિડ સાથેની પ્રક્રિયા આવે છે અને ચોથા પ્રેક્ટિકલમાં જે છે એ પોટેશિયમ ઓક્ઝેલેટ સાથેની પ્રક્રિયા છે. એ બંને જે પ્રક્રિયાઓ છે તેમાં આપણે આ 333 કેલ્વિન તાપમાને દ્રાવણને ગરમ કરવું જરૂરી હોય છે. અહીંયા માધ્યમ એસિડિક બનાવવા માટે H2SO4 એની અંદર ઉમેરવામાં આવતો હોય છે. H2SO4 ઉમેરવામાં આવતો હોય. ચલો આપણે આ ત્રીજી પ્રક્રિયા લીધી. ચોથી પ્રક્રિયા ચોથી પ્રક્રિયામાં આપણે H2S છે આપણી પાસેમાં. ચાલો H2S. તો H2S હોય તેનું પહેલા આયનીકરણ થઈ જાય 2H વત્તા S2 તો આ રીતે સલ્ફાઇડ બની ગયું હોય. હવે એ સલ્ફાઇડ નું સલ્ફરમાં ઓક્સિડેશન કરાવે છે. તો આપણે એવું કહી શકીએ કે H2S ના સલ્ફાઇડ બરોબર ધ્યાન રાખવાનું. સલ્ફાઇડ S2 નું S એટલે કે સલ્ફર માં ઓક્સિડેશન. ચલો હવે એમાં આવું થવાનું મિત્રો. ચલો MnO4 વત્તા ચલો એમાં સલ્ફર 2 છે. સલ્ફર 2 અહીંયા માધ્યમ માટે જગ્યા છોડું છું. ચલો હવે એમાંથી બનવાનું Mn2+. ચલો બીજું બની જશે આમાં સલ્ફર બને છે એટલે S. ચલો હવે આ +7 +2 એ તો 5 એકમ છે. ચલો આ 2 જ્યારે આ 0. ચલો 2 માંથી 0 એટલે 2 એકમનો તફાવત. ચલો એ 2 એકમનો વધારો છે, આ 5 એકમનો ઘટાડો છે. ક્રોસ ગુણાકાર 5 વાળાને આપણે કેટલા વડે ગુણવા પડે તો 2 વડે. આ 2 વડે ગુણી દીધા આ બંનેને. ચલો હવે આ બંનેને 5 વડે ગુણવા પડશે તો આ 5. ચલો આ 5. હવે
આપણે વીજભાર ઉપર જઈશું તો વીજભાર 5 × 10 માઈનસ અને 2 માઈનસ 12 માઈનસ આ બાજુ 2 × 4 પ્લસ આ તો 0 તો આ બાજુ આપણે h પ્લસ મૂકીશું કેટલી સંખ્યાના મૂકો કે જેથી આ 4h પ્લસ છે તો આ બાજુ 4 પ્લસ છે તો આ બાજુ 4 પ્લસ 4 જ રહેવો જોઈએ તો હવે જુઓ આ 2 5 × 10 10 ને 2 12 તો બીજા 4 12 ને 4 16h પ્લસ મૂકવા પડે ચલો 16h પ્લસ મૂકીશું તો હવે 4 પ્લસ 4 થઈ ગયો હવે ઓક્સિજન ઉપર આવી જઈએ આ ઓક્સિજન 4 × 8 તો ઓક્સિજન 8 માટે શું આવે 8H2 હવે હાઇડ્રોજન ગણી જુઓ 8 × 16 તો આ 16 હાઇડ્રોજન બરોબર ચલો બેલેન્સ છે તો આ રીતે H2S હાઇડ્રોજન સલ્ફાઇડ જે છે એમાંનો જે સલ્ફાઇડ આયન જે છે સલ્ફાઇડ ગુણાંક S2- નું સલ્ફર S માં ઓક્સિડેશન કરશે ચલો આ પછી બીજી પ્રક્રિયા કરીએ ચલો એની અંદર સલ્ફાઇડ જે હોય સલ્ફાઇડ અહીંયા જો ધ્યાન રાખજો હું શું બોલું તે સલ્ફાઇડ એટલે SO3 જુઓ બરોબર સલ્ફાઇડ તો S2- જ્યારે આ સલ્ફાઇડ SO3 આવી બાબતો મિત્રો બરોબર ધ્યાન રાખીશું સલ્ફાઇડ SO3 જે સલ્ફ્યુરસ એસિડ માંથી મળે સલ્ફ્યુરસ એસિડ નું સૂત્ર થાય H2SO3 તો SO3 નું સલ્ફેટ SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ H2SO4 સલ્ફ્યુરિક એસિડ માં ઓક્સિડેશન ચલો તો આ રીતે સલ્ફાઇડ નું સલ્ફેટમાં સલ્ફ્યુરસ એસિડ નું H2SO3 નું સલ્ફ્યુરિક એસિડ H2SO4 માં ઓક્સિડેશન ચલો તો હવે આવું થાય MnO4- વત્તા SO3 ગેસ તો એમાંથી Mn2+ અને વત્તા SO4 ચલો હવે આમાં તો +7 +2 એટલે 5 એકમ જ આમાં ગણો 3 × 6 માઈનસ પેલી બાજુ લઈ જઈશું પેલી બાજુ -2 હશે એટલે બાકી શું રહેવાનું +4 3 × 6 6 માંથી 2 ગયા એટલે +4 આમાં ગણો તો 4 × 8 8 માંથી 2 ગયા 8 માંથી 2 ગયા એટલે +6 ચલો આ +4 આ +6 સોરી આ +4 અને આ +6 યસ +6 +4 +6 કેટલા એકમનો વધારો છે 2 એકમનો ચલો આ 2 એકમનો વધારો આ 5 એકમનો ઘટાડો 5 વાળાને 2 વડે ગુણવા જ પડે આ 2 વડે અને 2 વાળાને 5 વડે ગુણવા પડે તો આને ગુણ્યા 5 આને પણ ગુણ્યા 5 ચલો હવે વીજભાર ગણીએ છે તો 5 × 10 10 ને 2 12 માઈનસ ચલો આ બાજુ ગણીએ તો 5 × 10 માઈનસ અને આ 2 × 4 પ્લસ એટલે 10 માઈનસ માંથી 4 પ્લસ ગયા એટલે -6 આ બાજુ -6 છે આ બાજુ આપણે કેટલા h પ્લસ મૂકીએ કે જેથી -6 બાકી રહેવા જોઈએ જો ફરીથી બોલું જો આ 5 × 10 10 માઈનસ અને આ 4 પ્લસ તો બાકી કેટલા રહ્યા -6 તો આ બાજુ -6 બાકી રાખવાના છે આપણે તો જુઓ 5 × 10 માઈનસ અને આ 2 માઈનસ એટલે 12 માઈનસ છે ચલો 12 માઈનસ છે આપણે કેટલા બાકી રાખવા છે 6 માઈનસ તો કેટલા મૂકીશું તો 6h પ્લસ
હવે જોઈશું આ 12 5 ગુણ્યા 10 ને 2 12 12 માંથી 6 ગયા એટલે 6 માઈનસ આ બાજુ આ 10 માઈનસ 4 માઈનસ ગયા બાકી રહ્યા 6 માઈનસ. હવે આપણે ઓક્સિજન ઉપર અથવા હાઇડ્રોજન ગમે તે ઉપર ચાલો ચલો ઓક્સિજન 5 તારી 15 15 અને 8 15 ને 8 23 આ 20 બરોબર 5 ચોક 20 તો બાકી રહ્યા 3H2 ચલો 3H2 તો હાઇડ્રોજન થઈ ગયા હવે જુઓ 3 ગુણ્યા 6 હાઇડ્રોજન 6 તો બેલેન્સ છે. તો આ રીતે જે સલ્ફાઇડ આયન છે અને સલ્ફાઇડ બોલાય બરોબર ધ્યાન રાખજો આ સલ્ફાઇડ બોલાય જ્યારે આ સલ્ફાઇડ બોલાય ચલો એનું અહીંયા આ સલ્ફરમાં રૂપાંતર થયું હતું જ્યારે આ સલ્ફેટ બોલાય સલ્ફેટમાં ઓક્સિડેશન થાય. ચલો બીજી એક પ્રક્રિયા કરીએ જેમાં નાઇટ્રાઇટ નું NO2 એને નાઇટ્રાઇટ બોલાય નાઇટ્રાઇટો NO2 નું નાઇટ્રેટ એટલે NO3 માં ઓક્સિડેશન ચલો નાઇટ્રાઇટ નું નાઇટ્રેટ માં ઓક્સિડેશન તો એને માટે MnO4 વત્તા ચલો નાઇટ્રાઇટ એટલે NO2 ચલો એમાંથી બનશે Mn2 વત્તા શું બનશે નાઇટ્રેટ એટલે NO3 ચલો હવે આમાં +7 આ +2 એટલે તો 5 એકમનો જ ઘટાડો છે. આગળ ઓક્સિજન -2 એવા 2 ગુણ્યા 4 માઈનસ પેલી બાજુ -1 છે એટલે પેલી બાજુ લઈ જઈશું તો બાકી શું રહેવાનું +3 તો આમાં +3 આમાં 3 ગુણ્યા 6 માઈનસ પેલી બાજુ લઈ જઈશું એટલે બાકી રહેશે +5 તો આ +3 +5 તો એમાં 2 એકમનો તફાવત આમાં 5 એકમનો ઘટાડો છે એટલે 5 વાળાને આપણે 2 વડે ગુણી દેવા પડશે 5 વાળાને 2 વડે અને 2 વાળાને 5 વડે ગુણી દેવા પડશે આ 5 વડે ગુણી દીધા. ચલો હવે આવીએ વીજભાર ઉપર. વીજભાર તો વીજભારમાં જુઓ 5 માઈનસ અને 2 માઈનસ એટલે 7 માઈનસ થયા મિત્રો. ફરીથી બોલું છું આ 5 માઈનસ અને આ 2 માઈનસ એટલે 7 માઈનસ. ચલો આ બાજુ આ 5 માઈનસ અને 4 પ્લસ એટલે -1 આ બાજુ -1 છે બરોબર આ બાજુ -1 છે તો આ બાજુ -1 જ રહેવો જોઈએ તો કેટલા H પ્લસ મૂકીશું તો આપણે 6H મૂકી દઈએ તો હવે જુઓ આ 5 માઈનસ અને 2 માઈનસ એટલે 7 માઈનસ જ્યારે 6 પ્લસ એટલે -1 ચલો આ બાજુ આ +4 અને 5 માઈનસ -1 બંને બાજુ 4 બેલેન્સ. હવે ઓક્સિજન ઉપર જઈએ તો ઓક્સિજન આ 5 ગુણ્યા 10 ને 8 18 ચલો આ 5 તારી 15 બાકી રહ્યા કેટલા તો 3 એટલે +3H2 ચલો હવે પેલામાં હાઇડ્રોજન 3 ગુણ્યા 6 તો હાઇડ્રોજન 6H+ બરોબર. ચલો તો એ પણ બેલેન્સ. આને બોલાય નાઇટ્રાઇટ. આ નાઇટ્રાઇટ આયન છે એનું નાઇટ્રેટ આયનમાં ઓક્સિડેશન થયું છે. તો આ બધી જે જુદી જુદી પ્રક્રિયાઓ આપણે લીધી 6 પ્રક્રિયાઓ એ બધી જ પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 એમાં રહેલો MnO4 માઈનસ આયન એટલે કે મેંગેનેટ આયન જે મેંગેનેટ નહીં પણ પરમેંગેનેટ આયન બરોબર ધ્યાન રાખજો MnO4 માઈનસ એટલે પરમેંગેનેટ. તો જે પરમેંગેનેટ આયન છે તે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે એસિડિક માધ્યમમાં જેથી Ki પોટેશિયમ આયોડાઇડ નું I- નું I2 માં ઓક્સિડેશન કરે છે. ફેરસ આયન જે હોય લીલા રંગનું તેનું ફેરિક પીળા રંગમાં ઓક્સિડેશન કરે છે 333 કેલ્વિન તાપમાને. ઓક્ઝેલેટ આયન C2O4 2- કે ઓક્ઝેલિક એસિડ હોય તેનું CO2 માં ઓક્સિડેશન કરે છે
હાઇડ્રોજન સલ્ફાઇડના સલ્ફર 2- એટલે કે સલ્ફાઇડ આયનનું સલ્ફરમાં ઓક્સિડેશન કરે છે. પછી સલ્ફાઇટ SO3 2- એ સલ્ફ્યુરસ એસિડમાંથી મળે તેનું એટલે કે સલ્ફાઇટનું સલ્ફેટ SO પર 2- સલ્ફ્યુરિક એસિડમાં ઓક્સિડેશન કરે. નાઇટ્રાઇટ જે છે તેનું નાઇટ્રેટ NO3- માં ઓક્સિડેશન કરે. તો આ વિવિધ પ્રક્રિયાઓમાં KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ જેમાં રહેલો MnO4- પરમેંગેનેટ આયન પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આ દરેકમાં એક નિપજ Mn2+ ફિક્સ છે. જુઓ Mn2+ ફિક્સ છે. ચલો હવે લઈએ છે આપણે બેઝિક માધ્યમ હોય કે તટસ્થ હોય ત્યારે થતી પ્રક્રિયાઓ. તો હવે બી ઉપર આવું છે. બેઝિક માધ્યમ અથવા તટસ્થ ચલો એમાં પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે તે. તો એમાં પણ KMnO4 એમાં રહેલો પરમેંગેનેટ આયન MnO4- એ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે જ વર્તશે. પણ માધ્યમ અહીંયા બેઝિક છે. ચલો એની પ્રક્રિયાઓમાં હું સૌથી પહેલા લઉં છું તો એમાં આયોડાઇડ આયન જે છે એમાંની એક પ્રક્રિયા લઉં છું. તો એમાં આયોડાઇડ I- આયનનું આયોડેટ એટલે કે IO3- માં ઓક્સિડેશન. ચલો એમાંની એક પ્રક્રિયા આયોડાઇડ I- આયનનું આયોડેટ IO3 માં ઓક્સિડેશન MnO4- પછી વત્તા I-. ચાલો પછી માધ્યમ માટે જગ્યા છોડીશું અને પછી આની અંદર ધ્યાનમાં એ રાખવાનું નિપજ બને છે MnO2. જ્યાં પેલા બધામાં Mn2+ બનતો હતો આમાં Mn4+ હોય. Mn4+ એ ઓક્સાઇડ બને છે MnO2. ચલો બીજું બન્યું IO3-. ચલો આને બેલેન્સ કરવું છે. આ +7 આમાં ગણીશું તો 2 × 4 એટલે +4 +7 માંથી +4 3 એકમનો ઘટાડો. બરાબર 3 એકમનો ઘટાડો. ચલો આયોડીન જે છે એ અહીંયા 1 છે અત્યારે I-1. ચલો અહીંયા આયોડીન 1 જ છે. I નો ગણો 3 × 6 6 માંથી 1 ગયો. બરાબર 6 માંથી 1 ગયો એટલે +5. આમાં આયોડીન +5 છે આયોડીન -1 છે. બરોબર ધ્યાન રાખજો આયોડીન -1 જ્યારે આયોડીન +5 એટલે ત્યાં મિત્રો 6 એકમનો વધારો કહેવાય. કેટલા ભૂલ કરે છે ત્યાં 4 એકમ સમજે છે 4 એકમ નહીં. -1 માંથી પહેલા 0 થાય ત્યારબાદ 0 માંથી +5 થાય. આ +5 છે એટલે -1 માંથી +5 એટલે 6 એકમનો વધારો છે. 6 એકમનો વધારો છે સામે 3 એકમનો ઘટાડો છે. કારણ કે આ +7 આ +4 એટલે 3 એકમનો ઘટાડો છે. એકમાં 3 એકમ છે બીજામાં 6 એકમ છે એટલે 3 એકમ વાળાને આપણે કેટલા વડે ગુણી દઈએ તો 2 વડે. સરખા કરવા માટે 3 વાળાને 2 વડે ગુણી દઈએ. ચલો 3 વાળાને 2 વડે ગુણી દઈએ છે એટલે આ 2 વડે ગુણી દઈએ. આને ગુણવાની જરૂર નહીં પડે કારણ કે એમાં 6 એકમ છે એટલા માટે. ચલો હવે આવીએ છે આપણે વિભાગ ઉપર. ચલો આ 2- આ -1 એટલે -3. ચલો આ 0 આ -1. આ બાજુ -3 છે આ બાજુ -1 છે. હવે આમાં માધ્યમ બેઝિક છે. બેઝિક માધ્યમ હોય ત્યારે OH- મૂકીને વીજભાર બેલેન્સ કરવાનો. બરોબર ધ્યાન રાખજો. ઉપરવાળી બધી એસિડિક માધ્યમમાં પ્રક્રિયાઓ હતી માટે એમાં આપણે ચાર્જ બેલેન્સ કરવા માટે આપણે H+ નો ઉપયોગ કરતા હતા.
કારણ કે એસિડ શું આપે H+, એટલે એ બધામાં H2SO4 ઉમેરવામાં આવતો હોય છે, એટલે એ એસિડિક માધ્યમ છે. આ બેઝિક માધ્યમ છે, તો આમાં OH- જે છે ઉપયોગમાં લઈશું વીજભાર બેલેન્સ કરવા. હવે OH ઉપર માઈનસ ચાર્જ છે, માટે આ બાજુ જુઓ તો આ 2- અને 1- એટલે 3-, આ બાજુ -1 એટલે આપણે OH- આ બાજુ મૂકીશું. કેટલી સંખ્યાના મૂકીએ તો આ 2 અને 3 માઈનસ છે, તો આ બાજુ -3 બને, તો -1 હોવાથી આપણે twice OH-. તો જો આવે આ 2- અને 1- એટલે 3-. ચલો અહીંયા 2- અને 1- એટલે 3-. ચલો હવે આવવાનું આપણે ઓક્સિજનની સંખ્યા અથવા તો હાઇડ્રોજનની સંખ્યા, ગમે તે ઉપર જાઓ તમે. જો અહીંયા ઓક્સિજન જે છે 2 દુના 4, હાઇડ્રોજનની સંખ્યા ઉપર ઓક્સિજન પહેલા કરી દઈએ. ચલો 2 દુના 4, 4 ને 3 7, 7 ને 2 9, અહીંયા 4 દુના 8 છે. ચલો અહીંયા એક ખૂટે છે ઓક્સિજન, એક ખૂટે છે એટલે એક H2. હાઇડ્રોજન ગણો તો હાઇડ્રોજન 2 થઈ ગયા, હાઇડ્રોજનની સંખ્યા 2. ચલો તો આ જે છે બેઝિક માધ્યમમાં આયોડાઇડ આયનનું આયોડેટમાં ઓક્સિડેશન થાય છે. મિત્રો આ અને આ પહેલી પ્રક્રિયા, આ બેમાં શું તફાવત છે બરોબર જુઓ. બંનેમાં આયોડાઇડ આયન છે, એ આયોડાઇડ આયન જે છે એની KMnO4 સાથેની પ્રક્રિયા છે, પણ એસિડિક માધ્યમ હોય ત્યારે આયોડાઇડનું I2 માં ઓક્સિડેશન થાય, પણ જો બેઝિક માધ્યમ હોય તો આયોડાઇડ આયનનું આયોડેટ IO3- માં ઓક્સિડેશન થશે. બરોબર ધ્યાન રાખજો. એટલે નીટ JEE માં આવા પ્રશ્નો પૂછશે કે બેઝિક માધ્યમમાં પોટેશિયમ આયોડાઇડની જે છે એ પોટેશિયમ પરમેંગનેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એક નિપજ નીચેના પૈકી કયું બનશે. તો મેં બેઝિક માધ્યમ એવું સ્પષ્ટ કરી દીધું, માટે જવાબ થાય IO3-. નહીં કે I2 ના આવે, એસિડિક માધ્યમ હોય તો I2 આવે, આમાં આવે બેઝિક માધ્યમ હોવાથી આયોડિક આયન. ધ્યાનમાં એ ખાસ રાખીશું IO3-. ચલો બીજી પ્રક્રિયા છે, તો એમાં થાયોસલ્ફેટ બરોબર ધ્યાન રાખીશું. આ પણ થાયોસલ્ફેટ છે, સલ્ફેટ નહીં, થાયોસલ્ફેટ. થાયો એટલે વધારાનો સલ્ફર, જે વધારાનો સલ્ફર હોવાથી H2O3 2- એટલે થાયોસલ્ફાઇડ શબ્દ વાપરું છું. હવે થાયોસલ્ફાઇડ શબ્દ વાપરું છું, હવે ધ્યાન રાખજો. થાયોસલ્ફાઇડ જેને કહેવાશે H2O3 2-. H2O3 2- નું સલ્ફેટ એટલે કે SO4 2- માં ઓક્સિડેશન. આ થાયોસલ્ફાઇડ કહેવાય H2O3 2-. ચલો હવે એમાં આવું થાય MnO4- વત્તા H2O3 2- ચલો એમાંથી MnO2 બને છે, પ્લસ ચલો બીજું બનશે એમાંથી SO4 2-. ચલો આમાં તો +7 +4 એટલે 3 એકમનો ઘટાડો, પણ આમાં સલ્ફર ઘણો આવે. 3 દુના 6, 6 માંથી 2 જવાના, પેલી વાર લઈ જાવ એટલે 4, માટે 2 સલ્ફરનો ભેગો રાખીએ તો +4. 2 સલ્ફર ભેગો જોજો, 3 દુના 6, 6 માંથી 2 ગયા એટલે +4. એક સલ્ફરનો +2 કહેવાય, પણ 2 સલ્ફરનો ભેગો રાખીએ છે તો +4. આમાં સલ્ફર 1 છે અત્યારે, 4 દુના 8, 8 માંથી 2 ગયા, 8 માંથી 2 ગયા એટલે 6, એટલે આ એક સલ્ફરનો +6 છે, પણ અહીંયા સલ્ફરની સંખ્યા 2 હોવાથી આને ગુણ્યા 2 એવું અર્થઘટન થાય, આને ગુણ્યા 2 ગણીએ તો આ +12 કહેવાય પછી. એટલે અર્થ એવો થયો કે આ +4 છે, જ્યારે આ +12 છે. 2 સલ્ફર માટે આ ધ્યાન રાખજો, આ +4 છે
જ્યારે આ પ્લસ ફેલ છે એટલે આમાં 8 એકમનો વધારો છે. ચલો એકમાં 8 એકમ છે, એકમાં 3 એકમ છે એટલે ક્રોસ ગુણાકાર કરવો પડશે આપણે. માટે આને આપણે 8 વડે ગુણવું પડશે. આ 8 ગુણ્યા 8 બરોબર. આ જે છે ને 3 વડે ગુણવું પડશે એટલે ગુણ્યા 3. અહીંયા 2 હતા ગુણ્યા 3 એટલે હવે થયું 3 ગુણ્યા 6. પેલું યાદ રાખવું પડે તમારે. ચલો હવે આવીએ છે આપણે વીજભાર ઉપર. વીજભાર એ છે 3 ગુણ્યા 6 માઈનસ અને આ 8 માઈનસ 8 ને 14 માઈનસ બરોબર. ચલો આ બાજુ જે છે 6 ગુણ્યા 12 માઈનસ જુઓ 12 માઈનસ આ તો 0 એટલે આ બાજુ ખૂટે છે કેટલા તો 2 એટલે બેઝિક માધ્યમ હોવાથી શું મૂકી દઈશું twice OH માઈનસ. તો હવે જુઓ 6 ગુણ્યા 12 માઈનસ અને 2 માઈનસ એટલે 14 માઈનસ. આ 3 ગુણ્યા 6 માઈનસ અને 8 માઈનસ એટલે 14 માઈનસ. ચલો હવે ઓક્સિજન ઉપર ગણીએ છે તો ઓક્સિજન 3 તારી 9 9 અને 8 ચોક 32 32 વત્તા 9 32 ને 9 41. ચલો આ બાજુ જે છે ગણો તો આ 6 ચોક 24 24 બે 28 28 અને 8 દુના 16 બરોબર ને 8 દુના 16 એટલે આપણે અહીંયા એક જ H2O મૂકીએ છીએ. ચલો એક જ H2O. તો હવે ગણો 3 તારી 9 9 ને 10 ઓક્સિજન 10 ને 8 ચોક 32 એટલે 32 ને 10 42 થયા. આ 8 ગુના 16 16 અને 6 ચોક 24 16 અને 24 એટલે 40 40 ને 2 42. અહીંયા પણ 42 થઈ ગયા. આપણે બેલેન્સ છે જુઓ હાઇડ્રોજન 2 હાઇડ્રોજન 2 બેલેન્સ છે. તો આ રીતે જે થાયોસલ્ફાઇડ છે H2O3 એનું સલ્ફેટમાં ઓક્સિડેશન થાય છે. અહીંયા મિત્રો આમાં જે છે એક આ પ્રક્રિયામાં ધ્યાન રાખીશું આ 2 અને આ 3 આ ત્રણમાં બરોબર ધ્યાન રાખીશું. આને બોલાય સલ્ફાઇડ. તો સલ્ફાઇડ જે છે સલ્ફાઇડ નું સલ્ફરમાં ઓક્સિડેશન એમાં H2S વાળા બરોબર. આને બોલાય સલ્ફાઇડ. સલ્ફાઇડ નું સલ્ફેટમાં ઓક્સિડેશન. આને બોલાશે થાયોસલ્ફાઇડ H2O3 આ SO3 છે. આમાં વધારાનો એક સલ્ફર ઉમેરી દઈએ એટલે આવું થઈ જાય. એક વધારાનો સલ્ફર વધારાના સલ્ફર માટે આગળ શબ્દ જોડ્યો થાયો. આ એકલો સલ્ફાઇડ જ્યારે આ થાયોસલ્ફાઇડ. આ SO3 આ H2O3 પણ બંનેમાં ઓક્સિડેશન થી તો શું બનશે આમાં સલ્ફેટ બને આમાં સલ્ફેટ બને. અને છેલ્લી પ્રક્રિયા છે મિત્રો હવે તો એમાં જે છે એ MnO4- છે. એ MnO4- મેંગેનીઝ ક્ષાર મેંગેનસ ક્ષાર જેમાં Mn2+ નો ક્ષાર હોય. ક્ષાર એટલે સલ્ફેટ ક્લોરાઇડ ગમે તે હોય આ તેવો થશે. એની પ્રક્રિયાથી MnO2 બને છે. આને પેલી બાજુ MnO2 મેં અત્યારે એક જ લખ્યું છે પણ મારે રેડોક્સની રીતે તમને સમજાવવું છે તો હું અત્યારે MnO2 બીજો પણ લખી દઉં છું. બે અલગ લખું છું ધ્યાન રાખજો. મારી મેથડ જોજો બરોબર હું બે અલગ લખું છું. ચલો એટલા માટે અલગ લખ્યા કે હું આ બેની જોડ બનાવી શકું અને આ બેની જોડ બનાવી શકું. તમને સમજતા સરળ પડે. જો હવે આમાં Mn+7 છે આમાં કેટલા છે +4 એટલે આ 3 નો તફાવત. આમાં 2+ આમાં 4+ આ બેની વાત કરીએ છીએ. આ 2+ આમાં Mn4+. ચલો આમાં 2 નો તફાવત થયો. ચલો ને આમાં 3 નો તફાવત થયો. ક્રોસ ગુણાકાર કરવા પડે. 3 વાળા જે છે એને 2 વડે ગુણવું પડે. ચલો આ બે 3 વાળા ગણ્યા આપણે તો આને 2 વડે ગુણી દઈએ અને 2 વડે ગુણી દઈએ ને આ બેને આપણે 2 નો તફાવત ગણ્યો તો એમને 3 વડે ગુણવા પડે ક્રોસ ગુણાકાર એટલે 3 અને આ પણ 3. આ બે ભેગા કરી દઈએ તો 3 ને 2 5 MnO2 થઈ જશે. લખી શકાય ભેગું મેં અત્યારે બે અલગ લખ્યા છે. ચલો હવે આની અંદર વિશેષતા એ યાદ રાખવાની છે કે આમાં જે હાઇડ્રોજન છે
વીજભાર પહેલા કહું. ચલો તો વીજભાર બેલેન્સ કરવા માટે આપણે H+ આયન જે છે એનો ઉપયોગ કરવો પડશે. ચલો અહીંયા 3 ગુણ્યા 6 6+ અને આ 2 માઈનસ એટલે 4 + 4 થાય. બરોબર જોજો 3 ગુણ્યા 6 6 અને આ 2 માઈનસ એટલે 4+ આ બાજુ 4 બિલકુલ નથી તો આપણે H+ નો ઉપયોગ કરીશું. અહીંયા 4H+. મેં H+ પહેલા ઉપયોગમાં લીધા. યાદ રાખીશું મેંગેનસ ક્ષારવાળી પ્રક્રિયામાં H+ નો વીજભાર બેલેન્સ કરવા ઉપયોગ કરીશું. યાદ રાખીશું. ચલો તો આ રીતે અહીંયા 4+. હવે ગણો ઓક્સિજન 8. ચલો અહીંયા ઓક્સિજન 4 4 અને 6 10 એટલે બાકી કેટલા રહ્યા તો 2. તો આ બાજુ 2 ઓક્સિજન બાકી હોવાથી શું મૂકી દઈશું 2H2. ચલો હવે હાઇડ્રોજન ગણી લો તો આ 2 ગુણ્યા 4 તો હાઇડ્રોજન 4. તમે બીજી રીતે ગણો તો એવું કહી શકાય કે અહીંયા જુઓ 2 જે છે 4 ગુણ્યા 8 ઓક્સિજન આ નથી તો આ બાજુ 3 ગુણ્યા 6 4 10 છે એટલે આ બાજુ 2 કૂટે એટલે 2H2 હાઇડ્રોજન 4 માટે 4H+. અને છેલ્લે આપણે આની અંદર જે છે એક નોંધની વાત છે કે પ્રેક્ટિકલમાં ને બધામાં આપણે H2SO4 નો એસિડ તરીકે ઉપયોગ કરી શકીએ. એમાં HCl હાઇડ્રોજન ક્લોરાઇડ નો આપણે ઉપયોગ કરી શકીએ નહીં. એસિડ તરીકે હાઇડ્રોજન ક્લોરાઇડ નો ઉપયોગ કરી શકીએ નહીં. કારણ એ છે કે HCl ના Cl- ક્લોરાઇડ આયનનું જે છે એ ક્લોરીનમાં Cl2 માં ઓક્સિડેશન થાય તે પ્રક્રિયામાં કેટલો KVNO4 વપરાઈ જાય માટે અનુમાપન આંક જે મળે એ સાચો મળી શકે નહીં. અને માટે આપણે અનુમાપનની અંદર એસિડિક માધ્યમ બનાવવા માટે આપણે H2SO4 નો ઉપયોગ કરવો પડશે. એમાં HCl નો ઉપયોગ કરી શકાય નહીં. બરોબર સમજ્યો? અગત્યનો પોઈન્ટ છે કારણ કે HCl ના Cl- નું ઓક્સિડેશન થઈ Cl2 બની જાય એટલે. અને છેલ્લે આપણે એના ઉપયોગની વાત કરી લઈએ છે તો એમાં જે છે એક તો વિશ્લેષક રસાયણમાં એનો ઉપયોગ થાય તેમજ કાર્બનિક રસાયણમાં વિવિધ સંયોજનોના સંશ્લેષણ માટે પસંદગીયુક્ત ઓક્સિડેશન કર્તા તરીકે એનો ઉપયોગ થશે. કાર્બનિક સંયોજનોના સંશ્લેષણ માટે પસંદગીયુક્ત ઓક્સિડેશન કર્તા તરીકે એનો ઉપયોગ થશે. એ ઉપરાંત રૂ, ઊન, રેશમ અને કાપડના રેસાઓ જે છે એને રંગવિહીન બનાવવા માટે એટલે કે વિરંજક તરીકે એવું કહેવાય એની વિરંજન પ્રક્રિયામાં પણ આનો ઉપયોગ થઈ શકે છે. અને છેલ્લે તેલ જે છે તૈલીય અશુદ્ધિઓ એમાં રહેલો રંગ પણ એને રંગવિહીન બનાવવું હોય તૈલીય પદાર્થોને રંગવિહીન બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય. તો મિત્રો આજે આટલે સુધી.